નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર સિકંદર લોડા ગેંગ સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 7 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે સિકંદર લોડા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ચલાવતા સિકંદર સલીમભાઈ લોડા તેનો પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો પર પણ ગુનો નોંધાયો છે। અનેક રાજ્યોના લોકોને શિકાર બનાવનાર આ ગેંગની પ્રવૃત્તિઓને અસામાજિક ગણાવી તેમને રોકવા માટે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ તપાસ અત્યારે ચાલુ કરવામાં આવી છે। જે સાબરકાંઠામાં લોઢા ગેંગ સામે ગુજસીટોક ધારણ કરવામાં આવ્યું છે। જે એલસીબી દ્વારા 7 સભ્યો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વિદેશી મોકલવાના નામે મોટું છેતરપિંડી કાંડ આચર્યું છે। જે સિકંદર લોઢા અને પરિવાર પર ગુનો નોંધાયો છે। જે અસામાજિક પ્રવૃત્તિ પર રોકવા કડક પગલાં લેવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલના દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનું કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ લોકો ક્યાં મૂકવાની વાતો કરતા હતા? ક્યાં લોકો ફોરેનમાં કઈ દિશામાં લોકો મૂક્યા છે? અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું। આ લોકો કેટલા ગેંગમાં સામેલ છે? 7 લોકો વિરુદ્ધ હાલ આપણે જીસીટોકની કાર્યવાહી હાથ ધરેલી છે। અને કોઈ આમાં સંડોવાયેલું હોય એવું કોઈ ધ્યાન પર આવ્યું હોય એવું? આ 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે। એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસર કેટલા ટોટલ રૂપિયા કેટલા રૂપિયાનો કરે? 5.5 કરોડ આસપાસ। ઓકે।